બારડોલીમાં એક પારિવારિક ઝઘડામાં એક પરિણીતાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। વર્તમાન સમયમાં જમાનો ભલે આધુનિક થઈ ગયો હોય, પરંતુ પરિણીતાઓ પર અત્યાચાર આજે પણ યથાવત છે, જેમાં વધુ એક પરિણીતાએ પારિવારિક ઝઘડામાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। સુરત જિલ્લાના બારડોલીમાં હેવાન બનેલા સાસુ, નણંદ અને પતિ પરિણીતા માટે કાળરૂપ બન્યા હતા। ઘટના એવી બની હતી કે સુરત જિલ્લાના બારડોલી નગરના તલાવડી વિસ્તારમાં ફરીદાબેન પરવીનના લગ્ન વસીમ ગુલામ શેખ સાથે થયા હતા। જો કે લગ્નના થોડા સમયમાં જ સાસરિયાઓએ તેણીને શારીરિક માનસિક રીતે હેરાન પરેશાન કરીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું। અવારનવાર ફરીનાના પતિ તેમજ સાસુ નણંદે જમવાનું બનાવવા બાબતે મેણા મારી ગાળો આપતી હતી। બાદમાં માર મારી છાતી તેમજ પેટના ભાગે લાત મારતા પરિણીતા આખરે મોતને ભેટી હોય। ઝઘડાની શરૂઆત ત્યારે થઈ કે મૃતક પરિણીતાની નણંદ યાસ્મીનને તેના પતિ સાથે અણબનાવ રહેતો હતો, જેથી તે તેના સંતાન સાથે પિયરમાં આવી ગઈ હતી। સાસુ પતિ સાથે નણંદ યાસ્મીન પણ પરિણીતાને અવારનવાર મારતા આ વખતે તો આ માર જીવલેણ સાબિત થયો હોય તેમ હત્યામાં પરિણમ્યો હતો। આ સમગ્ર બાબતે બારડોલી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ હરકતમાં આવી હતી અને પતિ વસીમ ગુલામ શેખ, સાસુ રૂકસાના શેખ, નણંદ યાસ્મીન ઇમરાન શેખની અટકાયત કરી પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા। કેટલા ધીમે હાવ ધીમે ધીમે તો અલગ અલગ कोई बोलो हम तो वही बोलते सारे चिल्ला तो कोई बोलता है उसकी जान लेता लगता मार ધીરે ધીરે ગઈકાલે સાંજે બારડોલી ટાઉન વિસ્તારમાં આવેલ તલાવડી ખાતે એક કમનસીબે પ્રવીણબેન ઉંમર વર્ષ 32 છે તેઓનું મોત નીપજેલું છે ઘરેલું હિંસામાં। બનાવની વિગત એવી છે કે આ પ્રવીણબાનું છે એમને એમના સાસુ રૂકસાના અને એમના નણદ યાસ્મીન બંને એમને જમવાનું બનવા બાબતે ઝઘડો થયેલ અને આ બેન જ્યારે મસ્જિદના ઓટલા ઉપર બેઠા હતા ત્યાં એમના નણદે એમનો ચોટલો પકડી અને નીચે પાડેલા અને ઢીકાપાટુનો માર મારેલો। એમના સાસુએ પણ એમને મેણા ટોણા મારેલા। એ દરમિયાનમાં એમનો પતિ જે ત્યાં દૂર ઉભેલો હતો વસીમ કરીને છે, એણે પણ કંઈક એમને બેનને લાત મારેલી અને એમના નણદ છે યાસ્મીને છાતીમાં લાત મારતા આ બેનનું મોત નીપજેલું। આ બેનને ત્યાંથી હોસ્પિટલે લઈ ગયા, જમનાબા હોસ્પિટલમાં જ્યાં ડૉક્ટર ફરજ પર હતા એમણે એમને મૃત જાહેર કરેલા। આ બાબતની જાણ પોલીસને થતાં પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલી અને ખરેખર હકીકતની એમણે જે પેલું કરતા એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ ખરેખર તો ઘરેલું હિંસા છે અને મર્ડર છે, એટલે પીઆઈ પોતે આ તપાસ જાતે સંભાળી લીધેલી અને આમાં મર્ડરનો ગુનો દાખલ કરી આના સાસુ યાસ્મીન, આના સાસુ રૂકસાના, એના નણદ યાસ્મીન અને વસીમ ત્રણેયને અટક કરી લીધા છે, પકડી લીધા છે અને બે ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમો હેઠળ આમના વિરોધમાં ગુનો દાખલ કરેલો છે।